સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડભોઈ મેડિકલ એસોસિએશન દ્વારા ડભોઈ મામલતદારને આવેદનપત્ર અપાયું. ડભોઈ મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન દ્વારા કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજ અને સરકારી દવાખાના ખાતે મહિલા ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવતા હત્યારાઓ અને હુમલાખોરોની ધરપકડ કરવા અને તબીબોની સુરક્ષા માટે કાર્યવાહી કરવા આવે, જેને લઈને ડભોઈ સેવા સદન ખાતે મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું. 9મી ઓગસ્ટના રોજ કલકત્તા ખાતે આરજીકર મેડિકલ કોલેજ અને સરકારી દવાખાનામાં ટ્રેની મહિલા ડોક્ટર પર હરામખોરોએ દુષ્કર્મ કર્યા બાદ તેની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી અને હોસ્પિટલમાં ટોળાએ આતંક મચાવતા તોડફોડ કરી, જેને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સમગ્ર દેશમાં તમામ 17મી ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે નોન ઇમરજન્સી સેવાઓ બંધ રાખવા અને વિરોધ પ્રદર્શન સહિત દેશભરમાં જે તે જિલ્લાના મુખ્ય મથક આવેદનપત્ર પાઠવવા તેમજ આવશ્યક સેવાઓ ચાલુ રાખવા આહવાન કરતા ડભોઈ મેડિકલ એસોસિએશન યુનિયનના પ્રમુખ ડોક્ટર ધર્મેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ડોક્ટર સેજલ ચાવડા, વરિષ્ઠ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડોક્ટર રોમિલ શાહ, ડોક્ટર પ્રદીપ રામલાણી, ડોક્ટર વિજય શ્રી, ડોક્ટર આદમ ખત્રી, ડોક્ટર સોએબ બાબુજી, ડોક્ટર પરવેશ ખત્રી વગેરે સમગ્ર ડભોઈ શહેર તાલુકાના તમામ ડોક્ટરોએ આજે ઓપીડી બંધ રાખી માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રાખી ડભોઈ પ્રાંત અધિકારી તેમજ મામલતદારને કલકત્તાના મહિલા તબીબી સાથે દુષ્કર્મ અને તેની હત્યાના ગંભીર બનાવ અંગે હત્યારાઓની ધરપકડ કરવા તેમજ તબીબોની સુરક્ષા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. દેશભરમાં દેશવ્યાપી ડોક્ટરોની હડતાળના કારણે 24 કલાક માટે દવાખાનાઓ બંધ રહ્યા. ડભોઈ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ધર્મેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ડોક્ટરો, ખાસ કરીને સ્ત્રીઓ, તેમના વ્યવસાયની પ્રકૃતિને કારણે હિંસાનો ભોગ બને છે. હોસ્પિટલ અને પરિસરમાં ડોક્ટરની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું સરકાર અને અધિકારીઓનું કામ છે. દુષ્કર્મ અને હત્યા, હોસ્પિટલ તથા ટોળાઓ દ્વારા તોડફોડ કરનારોને તાત્કાલિકના ધોરણે ધરપકડ કરી આવા કૃત્યો સામે તમામ ડોક્ટરોની નિંદા કરવામાં આવી હતી અને ફરીવાર આવા કોઈ બનાવ નહીં બને તેની સરકાર દ્વારા મહિલા તબીબને ન્યાય આપવામાં આવે અને સખત પગલાં લેવા જોઈએનું જણાવ્યું હતું. રિપોર્ટર સરફરાઝ પઠાણ, ડભોઈ. મેડિકલ એસોસિએશન અને ડભોઈ મેડિકલ યુનિયનના અમે સર્વ તબીબી મિત્રો અહીંયા એકત્રિત થયા છીએ. ગત તારીખ 9 ઓગસ્ટના રોજ કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજના ડૉક્ટર અભયા મહિલા તબીબનું ત્યાં આગળ ઘાતકી રીતે હત્યા અને બળાત્કાર કરી અને ક્રૂર હત્યા કરવામાં આવી હતી, જેના વિરોધમાં અમે આજે એકત્રિત થયા છીએ અને પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપેલું છે. આ પ્રકારની ઘટનાઓ વારંવાર બન્યા કરે છે દેશમાં, કોઈ પણ હોસ્પિટલમાં કે કોઈ પણ જગ્યાએ. એ પ્રકારની ઘટના ના બને તેના માટે અમે રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે સુરક્ષા માટેના જે યોગ્ય પગલાં લેવા જોઈએ ને એ લોકો લે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.